નમસ્કાર અમારા આદરણીય પેન્શનરો અને નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર મહાદેવ। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરશું કે પેન્શનરો માટે વિશેષ સમાચાર આવ્યા છે તેના વિશે। તો દિવાળી પહેલાં દરેક પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને મળશે આ ખાસ પ્રકારની ભેટ। તો મિત્રો, કઈ ભેટ મળવાની છે તેની આજના વિડીયોમાં આપણે વિગતે ચર્ચા કરવાના છીએ, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝને સબસ્ક્રાઈબ કરી લેજો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો કર્મચારીઓના ડીએમાં વધારો। દિવાળી પહેલાં કેન્દ્ર સરકારે લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મોટી જાહેરાત કરી છે। તો જુલાઈથી ડિસેમ્બર 2025ના સમયગાળા માટે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતમાં વધારો મંજૂર કરવામાં આવ્યો છે। તો આ સરકારના નિર્ણયથી લાખો કર્મચારીઓને તેમના પગાર અને પેન્શન બંનેમાં સીધો ફાયદો થશે। તો નવા દર 1 જુલાઈ 2025થી અમલમાં આવશે અને 7મા પગાર પંચ હેઠળનો અંતિમ વધારો હશે। તો ખાસ કરીને વાત કરી તેમ થોડા સમય પહેલાં કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓ તેમજ પેન્શનરોને જુલાઈથી ડિસેમ્બર 2025ના સમયગાળા માટેના જે ડીએ અને ડીઆરમાં વધારો મંજૂર કર્યો છે। અને આ વધારાથી પેન્શન અને પગાર બંનેમાં સીધો વધારો થશે। અને આ જે નવા દરો છે એટલે કે 55%થી 58% જે ડીએ થયો છે તે 1 જુલાઈ એટલે કે 1/7/2025થી અમલમાં આવશે અને 7મા પગાર પંચ હેઠળનો આ ડીએ વધારો અંતિમ ડીએ વધારો હશે। ત્યારબાદ વાત કરીએ તો નવો ડીએ 1 જુલાઈ 2025થી લાગુ થશે। સરકારે સ્પષ્ટતા કરી છે કે આ વધારા પછીનો આગામી સુધારો ફક્ત 8મા પગાર પંચના અમલ પછી જ હશે। તો તે સમયે મોંઘવારી ભથ્થું શૂન્ય રીસેટ થશે, એટલે કે બધા કર્મચારીઓના મોંઘવારી ભથ્થાની ગણતરી ફરીથી શૂન્યથી શરૂ કરવામાં આવશે। તો હાલમાં નવીનતમ સુધારા પછી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 10,440 પર પહોંચી ગયું છે, જે તેમની માસિક આવકમાં નોંધપાત્ર રીતે વધારો કરશે। તો ખાસ કરીને વાત કરી તેમ હવે જ્યારે 8મું પગાર પંચ લાગુ થશે ત્યારે આ જે મોંઘવારી ભથ્થું હાલમાં મળી રહ્યું છે તે શૂન્ય પર રીસેટ કરવામાં આવશે અને હાલમાં જે કર્મચારીનો પગાર 18,000 રૂપિયા છે તેને 10,440 રૂપિયા ડીએ છે તે મળી રહ્યું છે, જે તેમની માસિક આવકમાં નોંધપાત્ર રીતે વધારો કરશે। ત્યારબાદ વાત કરીએ તો પેન્શનરોને દર મહિને ₹270નો વધારાનો લાભ મળશે। તો આ નિર્ણયથી 9,000ની લઘુત્તમ પેન્શન મેળવતા લાખો પેન્શનરોને નોંધપાત્ર રાહત મળશે। તો સરકારના નવા નિયમો હેઠળ તેમને હવે મોંઘવારી ભથ્થા તરીકે દર મહિને ₹520 મળશે, જે અગાઉના સમયગાળા કરતાં 270નો વધારો છે। તો જુલાઈથી ડિસેમ્બર 2025 સુધીના બાકી પગાર પણ ચૂકવવામાં આવશે। તો આ બાકી પગાર ઓક્ટોબરના પેન્શનમાં આપમેળે ઉમેરવામાં આવશે। તો વાત કરી તેમ 9,000 રૂપિયાનું જે બેઝિક પેન્શન મેળવી રહ્યા હોય તેવા પેન્શનરોને હવે સરકારના નવા નિયમ હેઠળ મોંઘવારી ભથ્થા તરીકે 520 રૂપિયા મળશે, જે અગાઉના જે પૈસા મળતા હતા તેમાં 270 રૂપિયાનો વધારો છે। તો જુલાઈથી ડિસેમ્બર 2025 સુધીના બાકી પગાર પણ આવતા મહિનાના પેન્શન સાથે ચૂકવવામાં આવશે અને ઓક્ટોબરના પેન્શનમાં આપમેળે આ રકમ છે તે ઉમેરવામાં આવશે। ત્યારબાદ જોઈએ તો કર્મચારીઓના બાકી પગાર અને પેન્શનમાં વધારો। તો લેવલ 1ના કર્મચારીઓને 1,620 રૂપિયા બાકી રકમ મળશે। તો તેમને આ લાભ તેમના ઓક્ટોબરના પગાર સાથે મળશે। તો આ વધારાથી કર્મચારીઓની આવકમાં વધારો થશે જ, પરંતુ આગામી મહિનાઓમાં તેને વધુ નાણાકીય સ્થિરતા પણ મળશે। તો ખાસ કરીને જે લેવલ 1 એટલે કે જેનો પગાર 18,000 રૂપિયા હોય તેને 1,620 રૂપિયા જે ડીએ એરિયર્સ તરીકે આ 3 મહિનાની બાકી રકમ છે તે મળવાપાત્ર થશે અને આ લાભ છે તેને ઓક્ટોબરના પગાર સાથે આપવામાં આવશે। તો આ વધારાથી કર્મચારીઓની આવકમાં વધારો થશે જ, પરંતુ આગામી મહિનાઓમાં તેમને વધુ નાણાકીય સ્થિરતા પણ મળશે।
ત્યારબાદ વાત કરીએ તો નાણાં મંત્રાલયે બોનસની પણ જાહેરાત કરી છે. તો નાણાં મંત્રાલયે કર્મચારીઓ માટે દિવાળી બોનસની પણ જાહેરાત કરી છે. તો ગ્રુપ સી અને નોન ગેઝેટેડ ગ્રુપ બી ના જે કર્મચારીઓને 30 દિવસના પગાર જેટલું બોનસ મળશે, જેની મર્યાદા ₹6,900 છે. તો આ બોનસ એવા કર્મચારીઓને આપવામાં આવશે જેમણે 31 માર્ચ 2025 સુધીમાં 6 મહિનાના કે તેથી વધુ સમય સુધી સેવા આપી હોય અને જે કર્મચારીઓએ આખું વર્ષ કામ કર્યું નથી તેમને પ્રોરેટા ધોરણે બોનસ છે તે આપવામાં આવશે મિત્રો. ત્યારબાદ જોઈએ તો લેવલ 1 કર્મચારીઓને કુલ 10,440નો લાભ મળશે. તો નવા સરકારી આદેશ મુજબ લેવલ 1ના કર્મચારીઓને ઓક્ટોબરમાં કુલ 10,440નો વધારાનો લાભ મળશે. તો આમાં 1,620 બાકી રકમ અને 6,900 બોનસનો સમાવેશ થાય છે. તો વધુમાં તેમના પગારમાં દર મહિને ₹540નો કાયમી વધારો ઉમેરવામાં આવશે. તો જેના પરિણામે તેમની માસિક આવકમાં છે તે કાયમી સુધારો થશે. ત્યારબાદ જોઈએ તો 8મા પગાર પંચને કારણે પગારમાં વધુ વધારો કરવામાં આવશે. તો સરકારે સંકેત આપ્યો છે કે 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2024થી લાગુ કરવામાં આવશે. તો અમલીકરણ પછી કર્મચારીઓના મૂળ પગારમાં 25થી 34% વધારો થઈ શકે છે. તો વધુમાં બધા કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાને 0 પર ફરીથી સેટ કરવામાં આવશે અને એક નવા ફોર્મ્યુલા હેઠળ ઉમેરવામાં આવશે. તો આનાથી લાખો કર્મચારીઓ અને પેન્શનરોની આવકમાં કાયમી ધોરણે નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે. અંતમાં વાત કરીએ તો કર્મચારીઓ અને પેન્શનરો માટે એક રાહતનો નિર્ણય આવ્યો છે. તો કેન્દ્ર સરકારનો આ નિર્ણય દેશભરના કર્મચારીઓ અને પેન્શનરો માટે રાહત સાબિત થશે. તો દિવાળી પહેલાં પગાર વધારો, બાકી રકમ અને બોનસના લાભો મળવાથી સરકારી કર્મચારીઓમાં ઉત્સાહનું વાતાવરણ ફેલાયું છે. તો આનાથી તેમની નાણાકીય સ્થિતિમાં સુધારો થશે જ સાથે સાથે સરકારમાં તેમનો વિશ્વાસ પણ મજબૂત થશે. તો મિત્રો આ હતી આજની માહિતી, જે પેન્શનરો માટે વિશેષ માહિતી હતી. વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.